ગુડ મોર્નિંગ, જય મુરલીધર બધાને. થઈ ગયું મસ્ત હવાર અને જો અહીંયા કુગરા પાલટી હાલે છે. હેલો, ઉઠી ગયા કે રાડું રાડું લાગે? હાલ આપણે જો માલ દવાઈ ગયા ને સા થાય છે, હવે સાહી કરવાની છે. આની વાહે સા હમણાં મોડો થાય છે, મોડા ઉઠે એટલે પછી મોડો સા કરું, એક સા ના કરું. શું મસ્ત ટીમ આપણે ડૂસો નાખી દીધો હે. જો નાખી દીધો ડૂસો, પણ ડૂસો ખાવીને ખાણ ખાવું છે. વેજ જોઈ કે મારા લોહી એમ લઈ દઈ દીધું એક વાર, કેટલી વાર દેવું તને. હાલો જો માલને ડૂસો નાખી દીધો. આપણે વાહિંદા કરવાને ફટાફટ કરી લઈએ વાહિંદા, બધા મીંડા ખાવાને પીવા. હાલો આપણે થઈ ગયું બધું કામ. લગ્નમાં જૂતા ચપ્પલ પહેર્યા હતા એ બધા ધોવાઈ ગયા હે અને માલને પાય અને જો અહીંયા બાંધી દીધા પાછા. હવે હે ને મારે જોવા હે ને 7 થી 8 પારીયુંમાં જ ખાલી ખડ હે. ત્યાં જાઉં છે એ નેદીને પછી બપોર પછી ઉરિયા નાખવાનો પ્લાન હે. જો હવે આ પ્લાન 2-3 દિવસે મારો હાલે છે, પણ કેદી પૂરો થાય ખબર નહીં. હાલો હવે આપણે જવા દઈ નેદવા. હાલો આપણે આપણું કામ હાલે છે. જો હજી 3 થી 4 પારી છે મારી પાસે. 6-7 હતી એમાંથી 2-3 નેદ લીધી છે, હજી એટલી છે. નેદાઈ જઈએ એટલે ઉરિયા નાખવા છે બપોર પછી. લક્ષક તો નેદાઈ જશે, પછી જોઈએ હવે. એકાથી રહી જાય પારી તો હું પાણી વારતા નદી લઈ. બાકી એને મકાઈ બહુ મસ્ત થઈ ગઈ. જો અહીંથી અસલ દેખાય, હવે જબરી થઈ ગઈ. ઉરિયા નાખીને 2 પાણી વાઈ દીધા ને અને ધાણીમાં એ જ કરવાનું હે હવે. હાલો 11 વાગી ગયા હે ને આપણે હજી છે ને જો આટલો ઘેરો લેવાનો બાકી છે. અહીંયા જો કોકની હે ને ભાઈ માથે ગરાઈ હે ને તી ટોટો ફોડો કયું ના રાયડું નાખતા હતા. ધ્યાન આપજો, ધ્યાન આપજો. અડખે પડખે વાળાને હે ને એટલે પાણા ઉલરે તો ખબર પડે ને. મારે જો જે આટલો ક્યારો હે ને પછી માલને ડૂચો નાખવો હોય અને સુલાનું કરવું હે. અને હજી 4 ક્યારામાં વધારે ખોડે એટલું લેવાનું હે. પછી ઉરિયા નાખવા હે. અને એ તો કંઈક અલગ જ છે ને આ વાતાવરણ હે. જો ગામમાં જાન આવી હે, પણ અહીંથી જાન નીકળી હતી પણ વિડીયો ઉતારતા ભૂલી ગઈ. હાલો હું એટલો ક્યારો નેદ લઉં પછી ઘરે જવા દઉં. 12 વાગ્યા હે અને આજે આપણે ઘરે અહીં એકલા ખાવામાં તો આપણે જો તાંજરિયાની ભાજી લીલું લહણ નાખી અને બનાવી છે તાંજરિયાની ભાજી. હાલો પેલા પાંદડા તોડી અને એના બાફવા નાખી દઉં, પછી લીલું લહણ ધોઈને મસ્ત ખાંડી લઈ અસલ એકદમ એનો વઘાર કરશું. આ તાંજરિયાની ભાજી ખાવાની છે અને હજી જો આને બધાને ડૂચો નાખવાનું બાકી છે. તો મારે જવું હે ભારી ભરવા અને જો આ ગમાણીમાં ઊભી ગયા. હાલો હવે હટો, હેઠા ઉતરો. કેવી જોવે છે? ઉતરો હેઠા, ગમાણ બારા નીકળો. લારુડી મારો ઢબો. હાલો હું ડુસાને ભારી ભરી આવું ને પછી તાંજરિયાની ભાજી બનાવવા નાખવાની છે આજે. હાલો આપણે જો અહીંયા તાંજરિયાની ભાજી બાફવા નાખી દીધી છે. થોડીક જ બાફવાનું, એમ જ કે બાફવાનું વાર ના લાગે. અને અહીંયા આપણે અસલ ગરમા ગરમ ખરો રોટલો જ બનાવવાનો છે. એક જ રોટલો બનાવવાનો છે, જોકે હજી ખાવા ન થવાના એટલે તાંજરિયાની ભાજી ને મસ્ત રોટલો ને ખાઈ લઈએ. હાલો જો લીલું લહણ હજી ફોલું હે ખાંડીને નાખવું છે, એમાં બફાઈ જાય પછી વઘાર નાખીને અને હવે તો એક રોટલો ફટાફટ ઘડ લો. હાલો તાંજરિયાની ભાજી, કાયસરી શાહ ને રોટલો. મજા પડી ગયો મને. હે ને તાંજરિયાની ભાજી શિયાળામાં ખાવાની બહુ મજા આવે. શિયાળામાં આ બધી વસ્તુ ખાઈએ ને તો શરીર માટે સારી અને મજા આવે ખાવાની. હાલો આપણે 2 વાગ્યાના આવ્યા હતા, ક્યારો પુગાડી લીધો અને 3 વાગ્યા. આપણે એકલા ચા કરી અમે એકલા પી લઈએ, કેમ કે કોઈ હે નહીં એટલે. અને હાલો તમારે કોઈને જો ચા પીવો હોય તો 3 વાગ્યા એટલે ચા તો જોઈએ. આ બધા જો ધીરા ધીરા એક પછી એક ઊભા થતા જાય. પછી એ બધા 4 વાગે પાવાનું ટાણું થઈ જાય. એ પેલા હું ચા પી લઉં. હાલો તો ચા બનાવી લઈ. ટ્રેક્ટર આવે છે ઘેરે અને મારે ભી પાણી પીએ છે. જા આવી ગયા.
અને અહીંયા મારે હાલે હે માલનું કામકાજ. અને ઓલ બે મોરલા વાઈટ જોઈને બેઠા આવી ગયા. જો આ ઘેરે થઈ જાય ને તો પાછા મૂરાને પાંદડા બાઠવા વયા જાય ત્યાં. હાલો હું માલનું કરતી હતી અને ટ્રેક્ટર આવ્યું ને ટ્રેક્ટર હાવ સાઈડલી હે ને તોડી નાખી જતા. હાવ પૂરું કરી દીધું સાઈડલીનું. અને હું હે ને ઢોર પાતી હતી એને બાંધી દીધા હે. અને હે ને નેદવા વર્ગા હે એને ગમે એ કંઈક જોતું હોય સા પાણી બનાવડાવવા હોય મારા પાસે એટલે જ નેદવા વર્ગે ન કરવી. નેદે નહીં બહુ કોઈ દી હે ને સુવારા વગર નેદવા નથી લાગ્યા. હવે નેદે હે ને તો એને ગમે એ ચા પાણી જોતા જ હોય મને ખબર હે. તમે કેમ નેદવા વર્ગી ગયા? ટ્રેક્ટર આવ્યું ને તે સીધા અહીંયા જ આવતા રહ્યા. હું તો હજી માલનું કરતી હતી. એ તમે કોઈ દી રોગા સુવારસ વગર નેદાવા નતા આવ્યા મને. હા એની મોર ખબર તમે મને નેદાવા આવ્યા હતા આ બાજુ આમ નેતી હતી તઈ હું કરો નેદાવા હતા મારે સા પીવો હે. હાલો બોલો આજ હું સુવારસ છે તે નેદાવા આવ્યા. હા શું વૈદ્ય? ના 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 તો નથી પીવો ને સા? આવી ગયા દેખાણે બધા સા પીવા હાટું જ નેદાવતી. હું તમને એમને હું સા ના કરી દઉં તમે નેદાવો. પણ તમારે જઈ સા પીવા હોય હું નેતી હોય ને તો તમે અહીંયા આવીને દેવો પછી એમ કે સા કરી દે તો નેદવા લાગુ. એટલે હું કઈ હવે એવી રિશ્વત ખોર નથી કઈ. મેં એમને તમને સા કરી દઉં. હું કઈ એવું માણા નથી. આપડા તો પછી હાલો હવે જાણ નીકળી છે. જો આમ મોટરું જાય છે. જો હવે ઓલું ડીજે ગયું તો ખીનવા તો એ ખબર નહીં. મેં તો વિડીયો ઉતાર લીધો. ડીજે તો આ છે જાય છે જાનનું. અમારા ગામમાં જ જાન આવી હતી પણ કીની આવી હતી ની મને નથી ખબર. 4 થી 5 એથી જાજુ 4 વ્હીલું નીકળી હે પણ મેં તો એટલી દીઠી એક ડીજે હજી બસ આવે છે. કેવું મસ્ત વાતાવરણ છે અટાણે. ના મારે પાડી રાયડું દે હે. હાલો તો હે ને ફોન આવી ગયો હતો ને એટલે જાનની બસ નીકળી હતી પણ ના ઉતરો વિડીયો કેમ કે મારા પપ્પાનો ફોન આવી ગયો હતો એટલે એના વિડીયો ના ઉતારી શક્યા. હવે ચા કરું ચા પીને પછી માલ દોવા હે. માલ દોઈને વાહિંદા કરીને ભાણા વિસરીને સુલાનું કરી અને માલને ડૂસો નાખી. હજી એટલું બધું કામ હે. હાલો હવે હે ને હું ચા બનાવી લઉં ફટાફટ અને પછી બીજું કામ કરીએ. આપણે તો ડુંગળી લઈ આવ્યા લીલી ખાવા. આવું લીલું ખાવાની મજા આવે શિયાળામાં. હાલો હું ચા બનાવી લઉં પછી માલ દઈશ. ચાલો ચા પાણી પીવાઈ ગયા છે ને હવે આપણે ભીં ધોઈ લઈ. મેં કીધું તાજા દૂધનો સા કરીને તો ભીં ધોઈ તો કે ના એટલી ઘડી હું ફાંકી વગર ના રહી શકું. પછી સવારના દૂધનો સા કરીને પાય જો ભીં ધોઈને અસલ તાજા દૂધનો પાત પડાવો. તમે જ ના મહિના મારો કેમ માનું સવારનો ફાંકી વગરનો બાટા જ કાઢતો તો હાવ. ફાંકી ખાવી હતી મારે એટલે ચા પીને ખાવું. મેં તમને કીધું તું જો અસલ તાજું દૂધ ભીનું દોઈને મસ્ત રેડિયા દેવો નકરા દૂધમાં કરી દો તમે મહિને. વાસળી ઓરી આવે ને એટલે નત ગમતું. અલે તું આમ સટક બે માં દીકરી ને ઈ ભી ને વાસળી ની ગાની વસાર બંધ થાય પણ ઈ બે માં દીકરી હારી જ નત પડે. એવું છે એ બાજુ મારવા દે. બરોબર. એ તું છે ને આમ નદાય જ રહેજો આમ જોતા. એ હું શું જોતા એને હે ને કે ગમે કામ કરતા હોય ને ઈમાં ઈન પડતે ગમે કામ કરવા જાય ને એટલે એને કહેવાનું એમ થાય મન ખંજવારો. ઘણા પૂછતા હોય તમારા સાસુ ને સસરા ક્યાં હે તો જો આ મારા સસરા હે એને ત્યાં કંઈક દવાનો વેલો આવ્યો ને કે હું ચોખ્ખો કરી દઉં ને દે ત્યાં. જો મસ્ત દિયાસમી ગયો ને શંકર ભગવાનની આરતી થાય છે અને મારે હે ને માલ દવાઈ ગયા હે અને હવે આપણે ડૂસો નાખી દઈએ માલને અને આજનો વ્લોગ અહીં જ પૂરો કરી. જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરજો. આવજો ટાટા. હાલો તો આપણે થોડુંક જ બધું લેટ થઈ ગયું છે કામમાં થાકી ગયા હે હવાય છે. બીજું કાંઈ કામ નથી પણ હે ને નેદવામાં હે ને થોડી કળનો પ્રોબ્લેમ હે ને એટલે બેઠા બેઠાનું કામ ના થાય. ઊભાનું ને વાકાનું એવું કામ ના થાય. ઊભાનું કામ થાય બધું મારાથી. થોડોક કળમાં પ્રોબ્લેમ હતો એટલે હવે તો બહુ વાંધો નથી. હવે તો ઓછી દુખે
તો હે ને આપણે હવે આજનો વ્લોગ અહીં જ પૂરો કરી. જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને સારી એવી કમેન્ટ કરજો. આવજો, ટાટા.